Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે આપણને આ સુંદર તક પૂરી પાડી છે અને તેના માટે કેવળ અને કેવળ આપણા ઈશ્વરનો આભાર માનીએ, આપણા પ્રભુની સ્તુતિ કરીએ, આપણા પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. નવા વર્ષમાં ફરીવાર આપણને આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર તક પૂરી પાડી છે તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવાના માટે. હાલેલુયા. આપણી પાસે પ્રભુનું બહુ સુંદર વચન છે. કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના વડે. હાલેલુયા. કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. Do not be anxious about anything, but in every situation, by prayer and patience with thanksgiving, present your request to God. किसी भी बात की चिंता मत करो, परंतु हर एक वक्त में तुम्हारे निवेदन प्रार्थना और विनती के साथ, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित कीजिए. हालेलुया. ઘણી વાર બહુ પ્રશ્નો આવે, તકલીફો આવે, મુશ્કેલીઓ આવે. જ્યારે આ ઓડિયો રેકોર્ડ કરાય છે ત્યારે તો હજી ડિસેમ્બરના 21 દિવસ પૂરા થયા છે. એવી પરિસ્થિતિમાં આજે સવારમાં પ્રાર્થના રૂમમાં આવ્યો. છેલ્લા 5 દિવસથી ઘરની પરિસ્થિતિના કારણે હું રેકોર્ડિંગ નથી કરી શક્યો. પપ્પા માટે, દીકરાના એની પણ તબિયતના લીધે વહેલી સવારથી લઈને રાત સુધી સરભરામાં અને સારવારમાં સમય ચાલ્યો જાય. આ અઠવાડિયા દરમિયાન કેટલી વાર પ્રાર્થના કરી, પ્રભુ આ સર્વમાં તમારું કાર્ય કરવાની પણ તક આપજો. ચોક્કસ આપણે આપણી જવાબદારીઓથી આપણે પાછા હટી શકતા નથી. પિતાને માટે એક દીકરાની જવાબદારી પૂરી કરવાની છે, દીકરાને માટે પણ એક જવાબદારી પૂરી કરવાની છે. સાથે પ્રભુના મજૂર તરીકે, હાલેલુયા, એ પણ જવાબદારી પૂરી કરવાની છે. ઈશ્વરના બાળકો તરીકે, ઈશ્વરના દીકરા તરીકે આપણે આપણી ફરજો અદા કરવાની છે. પ્રેઝ ધ લોર્ડ. અને આવા સમયમાં, મુશ્કેલીઓમાં, તકલીફોમાં જ્યારે પ્રભુની પાછળ ચાલવાનું હોય ત્યારે આપણને મુશ્કેલ લાગે, પ્રશ્નો આવે, રૂકાવટો આવે. પણ વાલા મિત્ર, આ સમયમાંથી મેં જોયું કે આપણા પ્રભુ, જેમની પાસે એકે એક રસ્તાઓ છે,
તમારા અને મારા માટે ભલું કરવાના. હાલેલુયા. ઘણીવાર પરિસ્થિતિ હટતી નથી, એની એ જ પરિસ્થિતિ રહે છે. આપણને એવું લાગે કે આપણી પ્રાર્થનાઓ સંભળાઈ નથી રહી. પણ વાલા મિત્રો, આપણી પ્રાર્થનાઓ તો ક્યારની પ્રભુએ સાંભળી લીધી છે. પણ આપણે જે તે પરિસ્થિતિમાં છે ત્યાંથી ધીરજથી આગળ વધવાનું છે કે જે સમય, જે પળ અને જે તક આપણા પ્રભુએ આપણે માટે રાખી મૂકી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફરી વાર કહીશ તમને, ફરી વાર કહીશ. દરેક સંજોગોમાં જેમ પાઉલ કહે છે એમ પ્રભુની આગળ નમી જઈએ. આભાર સ્તુતિ સાથે આપણી સર્વ બાબતો પ્રભુને કહીએ. હાલેલુયા. મારા પિતા માટે પણ પ્રભુની આગળ નમી જાઉં છું કે પ્રભુ, તમે જાણો છો સગળું, પરિસ્થિતિ વિશે જાણો છો, એમના જીવન વિશે જાણો છો, એમની તકલીફ વિશે જાણો છો, અને અમે પણ એ જોઈ શકતા નથી એ પણ તમે જાણો છો. પણ સહેલો માર્ગ નહીં, બધામાં તમારી અને કેવળ તમારી ઈચ્છા પૂરી થાવ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિમાં થઈને આપણે પસાર થતા હોઈએ ત્યારે આપણે બહુ નજદીકથી આપણા ઈશ્વરને ઓળખી શકીએ છીએ. દુઃખમાં, મુશ્કેલીઓમાં સામે આવેલા પ્રસંગો સામે આવેલી પરિસ્થિતિ સામે, અને પ્રભુને જ્યારે ખબર હતી હવે મને પરસ્વાધીન કરનાર છે અને મારે વધસ્તંભે જડાવવાનું છે, બધી પરિસ્થિતિ તેમના મનમાં હતી. તેમનો પસીનો લોહી થઈને જમીન પર પડ્યો, અને આપણે જોયું છે આકાશમાંથી એક દૂત તેમને હિંમત આપે છે. આકાશમાંથી એક દૂત તેમને હિંમત આપે છે. અને આજે પણ એ જ પ્રભુ છે જે આપણને આકાશમાંથી હિંમત આપશે. અદ્રશ્ય રહીને પ્રભુને તો દૂતો દ્વારા હિંમત મળી. આપણે એ વાંચીએ છીએ એટલે કહી શકીએ છીએ. પણ આપણા પ્રભુએ તો આપણને કહ્યું છે, હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. પરિસ્થિતિ હટી જાય કે ન હટે, કેટલા દિવસ રહેશે, કેટલો સમય રહેશે, હું અને તમે કે મારા ઘરના પરિવાર પણ નથી જાણતા. પણ જેમ જેમ સમય મળે છે એમ એમ પ્રભુની આગળ નમી જાઉં છું. તક મળે છે આ એક નાનું પ્રભુએ સોંપેલું કામ કરવાને માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, જ્યારે સમય અઘરો હોય અને પરિસ્થિતિ ન બદલાતી હોય ત્યારે હંમેશા પ્રભુ પર બમણા જુસ્સાથી વિશ્વાસ કરવો. કેમ કે જ્યારે ઘનઘોર વાદળો આકાશમાં હોય છે, પવન આવે છે, સૂર્યપ્રકાશ થાય છે, વાદળો હટી જાય છે અને વાતાવરણ બદલાઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે, એમ આપણા જીવનમાં પણ આપણા પ્રભુ કરનાર છે. સમય આવે પ્રભુ આ બધી જ મુશ્કેલીઓ, તકલીફો દૂર કરનાર છે, ચાહે તમારા માટે હોય કે મારા માટે હોય. હાલેલુયા. માટે નવા વર્ષમાં, નવા વર્ષના બીજા દિવસે આનંદ કરીએ. જો પ્રભુ છે કે જે તમને અને મને દરેક પરિસ્થિતિમાં સંભાળી શકે છે. પ્રભુના સેવક કહે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે
આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ તમને વિનંતી કરીએ છીએ, પ્રભુ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. અને આજે વિકટ પરિસ્થિતિઓમાંથી તમારા બાળકો તરીકે જે બધા પસાર થઈ રહ્યા છે એ સર્વ પર તમારી મોટી કૃપા અને રહેમ રાખજો. દરેક પર તમારી મોટી દયા રાખજો. અને દરેક પર પ્રભુ તમારો હાથ રાખજો. જેમ પ્રભુ એ ગેથસેમાની વાડીમાં અમે વાંચીએ છીએ, એક દૂત તમને સહાય આપતા, હિંમત આપતા, બળ આપતા જોવા મળ્યા એમ લખવામાં આવ્યું છે. પ્રભુ એમ તમારા બાળકોને આ સમયમાં તેમના દુઃખોમાં, તેમની મુશ્કેલીઓમાં, તેમની ચિંતામાં તમે તેમની સહાય કરો, મદદ કરો પ્રભુ. હા પ્રભુ બાપ, તમે તેમની સહાય કરો, તમે તેમને મદદ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. તેમની સર્વ ચિંતાઓ તમે લઈ લો. તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડો. તેમની દરેક ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો. તેમની સર્વ સમસ્યાઓ તમે લઈ લો. તેમને શાંતિ આપો, તેમને હસાવો પ્રભુ. પ્રભુ જેમ પિત્તર કહે છે એમ અમે તમારી આગળ અમારી સર્વ ચિંતાઓ તમને સોંપી દઈએ છીએ. અને પ્રભુ એ પ્રમાણે હવે તમે અમારી સંભાળ અને કાળજી લો. તમારા બાળકોની તમે સંભાળ અને કાળજી લો. દરેક આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. પ્રભુ જેમને અત્યારે આ સમયે, આ પડે, આ મિનિટે તમારી પુષ્કળ અગત્યતા છે, તમારી જરૂર છે, તમારા હૂફની જરૂર છે, તમારા સહારાની જરૂર છે, તમારી હિંમતની જરૂર છે. પ્રભુ એ પ્રમાણે તમારા બાળકો પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો. દરેક એ બાબત જે તમારા બાળકોને સતાવી રહી છે એને તમે તેઓના જીવનમાંથી ખાલીશ કરજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો જેમને અત્યારે પ્રભુ તમારી કૃપાની જરૂર છે પ્રભુ. જેઓ તમને મળવાને માટે તમારી આગળ ત્યારે નમી ગયા છે, એમની પરિસ્થિતિ તમને સોંપી રહ્યા છે, એમની પરિસ્થિતિમાં તમને હાક મારી રહ્યા છે પ્રભુ. તેમની પોતાની પ્રાર્થના તમારી આગળ માન્ય થાવ, તેમનો વિશ્વાસ વધે, તેમને હિંમત મળે, તેમને બળ મળે એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ જેઓને હજી તમારી ઓળખ મળી નથી અને જેઓ પ્રભુ તમારાથી દૂર ગયા છે એ સર્વ લોકો માટે પ્રાર્થના કરે. જેમને નામ મળ્યું નથી તેમને તમારું નામ મળે, ઓડિયો, વિડીયો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, ચર્ચ અને પ્રભુ મંદિરની સેવાઓ દ્વારા. અને પ્રભુ જેઓ ખરાબ રસ્તા પર છે, દારૂ, જુગાર, વ્યસનોમાં, પ્રભુ એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ.
તમે એમને તમારું નામ આપો, પસ્તાવો કરે, તેમનો નાશ ન થાય એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લડાઈ ઝઘડા અને પ્રભુ ડિવોર્સ, પતિ પત્નીના, બાળકોના, સામાજિક આત્મિક ઝઘડાઓ તમે દૂર કરજો, શાંતિ સ્થાપજો. અને ખાસ પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટો તને ખાલી જ કરજો. જે બીમારીઓ તેમના શરીરોમાં રાજ કરી રહી છે એ બીમારીઓ શૂન્ય થઈ જાય. તેમને વિદેશ જવાના આયોજનો સફળ થાય, ઇમિગ્રેશન મળે, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય, તેમના નાણાંના પ્રશ્નો દૂર થાય, તેમને લોન મળે, મકાન વેચી શકે, મકાન ખરીદી શકે. પ્રભુ પિતા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ. તેમના જોબ, બિઝનેસને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. આજના દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. આ પહોળા મિનિસ્ટ્રીમાં થયેલા પાપોને માફ કરજો. અમારી સાથે રહેજો, અમારી ટીમ સાથે રહેજો, મિનિસ્ટ્રી સાથે રહેજો. તમારા દરેક સેવક સેવિકાઓ જે તમારી સેવા કરે છે તેઓનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.